આજે ધરેલા ગામની અંદર વિશાળ ફળિયામાં રામદેવજીના મંદિરે એક સારા કામ માટે એકત્ર થયા છીએ ત્યારે સૌથી પહેલા રામદેવ પીરને મારી પ્રાર્થના કે અમે જે હેતુ માટે આજે મીટિંગમાં બેઠા છીએ એ હેતુ પરિપૂર્ણ થાય, સિદ્ધ થાય એ માટે સૌથી ભગવાનને પહેલી પ્રાર્થના. આજની સભામાં તાલુકા ડેલિગેટના ઉમેદવાર અંબુપા ગામના બુંદિયા મુવાડાના વીણાબેન પૂજાભાઈ ઠાકોર, ધનેલા ગામના અગ્રગણી બબુભાઈ પરમાર, વજેસી, આ ટેકરા વિભાગના નિશાળ વિભાગના બધા વડીલો, મને નામ યુવાનો, મિત્રો ને મારા નમસ્કાર. ચૂંટણી વિશે સૌ જાણો છો તમે, બધાને આનંદ આવે, મજા આવે, દરેક રીતે અલગ અલગ રીતે બધું હોય છે. હવે આ ચૂંટણીમાં આપણને ભાજપ તરફથી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર ચાલે છે અને એમનું નિશાન કમળ છે. એ કમળવાળી સરકાર, એના ઉમેદવાર આ જિલ્લા ડેલિગેટને ચૂંટણીમાં ઉમેદવારી તરીકે વીણાબેનની પસંદગી કરી છે અને આ તાલુકાની અને એમનું નિશાન કમળ છે. અને બીજું જિલ્લા એટલે કે પોડવાની સીટ ઉપર પ્રવીણભાઈ સોમાભાઈ ચૌહાણ ઊભા છે, એમની પસંદગી કરી છે. બંનેનો ક્રમ 2 નંબર છે, બંનેનું નિશાન કમળ છે. આપણે હંમેશા કમળને જ વોટ આપવાનો છે. કમળને શા માટે? તો કમળ એ નરેન્દ્ર મોદી સાહેબનું એક નિશાન છે અને એ મોદી સાહેબે આપણને આહ્વાન કર્યું છે કે જાઓ બેટાઓ, જાઓ મારા સૈનિકો, જાઓ મારા વીર પુરુષો, મારા કમળને તમે ખીલાવો અને વિજય મેળવી અને આગળ વધો. નરેન્દ્ર મોદી સાહેબે આપણને ઘણી યોજનાઓ આપી છે, 200 જેટલી. એમાં આપણને જે લાગુ પડતી હોય એનો લાભ આપણે લેતા હોઈએ છીએ. ખેડૂત સહાય હોય, વિધવા સહાય હોય, પછી હમણાં 5 લાખ એટલે કે 10 લાખ સુધીની આરોગ્ય લગતી સહાય પણ હમણાં શરૂ થઈ છે. સગર્ભા બહેનો માટેની પણ સેવાઓ શરૂ થઈ છે. હમણાં આપણા ડોગરનો પાક નિષ્ફળ ગયેલો, જેના ટેકરા પર બાજરી ઓરેલી, મકાઈ ઓરેલી, એને ડોગર લખાઈ, અને જેણે ખરેખર ડોગર બગડેલી એણે ડોગર લખાઈ. બધાને જેટલી જમીન હતી અને નિયમ પ્રમાણે બધાને પૈસા મળ્યા છે. નક્કી બગડી એને પણ મળ્યા છે. સરકારને ખબર પડી કે ભાઈ 1000 મણ ડોગર પાકતી હતી, બરાબર, તો આ વર્ષે તો હારી ડોગર ડબલ થઈ છે, તો બગડી કઈ થી? આપણે જાણે કે સરકારને આપણે ઉલ્લુ બનાવી, પણ સરકાર જાણે છે ખેડૂતો છે ને બિચારાને, ચલો વધો નહીં, એટલે એ રીતે આપણને સહાય કરી અને આનંદિત કર્યા અને આપણને સરભરી હિસાબ કર્યો. મોદી સાહેબે ઓજારો માટેની સહાય છે, ટ્રેક્ટર બેક્ટર હોય, બીજી ખેડૂત લગતી એ પણ છે. આપણે ચાલુ સરકાર છે, ચાલુ સરકારને વોટ આપીએ તો આપણો વિકાસ થાય. તમારે ગમે તે અહીં ગામનો વિકાસ કરવો હશે, લાઇટ, રોડ, રસ્તા કે કોઈ પણ નાનો મોટો વિકાસ કરવો હશે, તો આ ચાલુ સરકારમાં વોટ આપશો તો થશે. જો નહીં આપો તો તમે પેલા, એટલે તરત આપણને ખબર પડી જશે, પેલા એટલે સમજી જવાનું, બરાબર. એટલે તમે 5 વર્ષ સુધી ધક્કા ખાશો, તમારું કામ થશે નહીં. અને તમે જાણો છો કે અહીંયા આપણે કંબુપા ગામની આ સીટ છે અને પોડોવાળી સીટ, બરાબર, આ ચાલુ સરકારની બંને છે. તો આપણે કમળને કેમ વોટ ના આપીએ?
બીજા પક્ષમાં આપણે જઈશું તો એ પક્ષ જીતવાનો નથી, અને કદાચ જીતી જાય તો એની કિંમત આગળ થવાની નથી. બરાબર? એટલે આપણા વોટની કિંમત થવી જોઈએ અને આપણું મન માનવું જોઈએ. ઘણા બધા પક્ષો આવશે, જેમ હું પણ પ્રચાર માટે આવ્યો છું એમ બીજા પણ આવશે. બરાબર? દરેકનો હક છે, આપણે કોઈનો વિરોધ કરતા નથી. ચૂંટણી રીતે એમનો પ્રચાર કરવાની છૂટ છે. આપણે ભાજપ તરફથી ઉમેદવારી કરી છે એટલે આપણે ભાજપ સિવાય બીજો કોઈ પ્રચાર આપણે કરી શકીએ નહીં. તો સૌ ધનેલાના આગેવાનો, વડીલો, યુવાનો આ ચૂંટણીના દિવસે કોઈ ઘેર રહે નહીં. બરાબર? અને બરોબર સવારના પોરમાં મતદાન સારું થાય એવી રીત ગોઠવજો. બીજું કે વોટ કઈ રીતે આપવો, તો 2 મશીન હશે. 2 મશીનમાં કમળનું નિશાન અને એની બાજુમાં ભૂરું બટન હોય એના પર તમારે દબાવવાનું હોય છે. બરાબર? એક મશીન ઉપર 2 વોટ આપવાના નથી. બંને મશીન પર કમળના ફૂલ જોઈ અને એની બાજુવાળું ભૂરું બટન દબાવવાનું છે. આ વસ્તુ આપણા ઘરના વડીલોને તમે જણાવજો, નહીંતર લોચો મારશે. બરાબર? એટલે ખાસ આપણે બધો પ્રચાર કરીએ, બધા આપણે ભાજપ આપણે બધા વોટ ભાજપના આલવાના, પણ તો રમણ ભમણ થઈ જાય અંદર. એટલે સમજૂતી તમારે ખાસ એ આપવાની છે, વોટ બગડવો જોઈએ નહીં. અને કોઈ બહાર રહેતા હશે અને વોટિંગ કરવા આવશે તો હું ભાડાના પૈસા આપવા માટે બંધાયેલો મને કહેજો કે આટલા પહોંચાયા 10 આવ્યા, હું ભાડાના પૈસા આપી દઉં. બરાબર? બીજું કે તમારું જે તે વિકાસનું કામ હશે ચૂંટાયા પછી એ મારો વારો. બરાબર? મારો કામ કરવાનો. અત્યારે હું તમારી પાસે આશા રાખું છું, તમે ભરપૂર રીતે મને વોટ આપો, અપાવો અને ભવ્ય રીતે વિજય થાય એ રીતે તમને હું સૌને વિનંતી કરું છું. જય માતાજી, જય રામદેવ કી જય.